આજે આપણે ત્યાં અહીંયા કળશની પધરામણી કરાવવામાં આવી છે. આપણે બધા જાણીએ છીએ કે અયોધ્યામાં બહુ અતિ અદ્ભુત રામ મંદિર બન્યું છે. એ રામ મંદિર નથી બન્યું, એ આપણી ભારતીય સંસ્કૃતિનો વિજય છે. વર્ષો થયા ભારતવાસીઓની ઝંખના હતી કે ત્યાં મંદિર થાય, મંદિર થાય, મંદિર થાય. પણ આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા એટલે બધા કામ માંડ્યા થવા. કાશી કોરિડોર હોય, ઉજ્જૈન હોય કે અયોધ્યા હોય, હા, અને આપણા યોગીએ તો જાહેરાત કરી દીધી છે ને, હવે પછી હા અયોધ્યા પછી મથુરા. એટલે ભારતીય સંસ્કૃતિનો ઉજાગર કરે છે. અને વર્ષો થયા ઝંખનાથી, આમ તો કેવું હોય તો 500 વર્ષો થયા. જ્યાં મંદિર જ હતું ત્યાં તોડીને બાબરી મસ્જિદ બાંધેલી. એવી કેટલાય આપણા મંદિરોને તોડીને ત્યાં એને મસ્જિદો કરી દીધી છે. આજે પણ જ્ઞાનવાપી મસ્જિદ છે, એ આપણું મંદિર જ હતું. હા, રામભદ્રાચાર્ય એક સંત છે, આમ તો સુરદાસ છે પણ સંત છે. એણે ભગવાને એટલી બધી પ્રેરણા અને અજબ ગજબની એને શક્તિ આપી છે. એને જે પુરાવા આપ્યા વેદના, પુરાણોના, શાસ્ત્રના, એને લઈને કોર્ટમાં આપણી જીત થઈ છે. અને એને લઈને આપણે ત્યાં રામ મંદિર તૈયાર થઈ ગયું છે. એની પ્રાણ પ્રતિષ્ઠા આવી રહી છે. એ નિમિત્તે આજે કળશ આવ્યો છે. તો ચાલો આપણે સૌ સાથે મળી ઉજવીએ રજત જયંતિ મહોત્સવ. વહાલા દર્શકો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જલ્દી લાઈક કરો અને શેર કરો. અને આવા જ નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી, શેર કરી, બેલ આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલતા.